શિયાળાની ઋતુ શરૂ થતાં જ લોકોમાં શરદી અને ઉધરસ જોવા મળે છે. ઠંડીનું વાતાવરણ છે, જેના કારણે આમ થવું સામાન્ય છે. પરંતુ જો આ ઉધરસ અને શરદી લાંબા સમય સુધી ચાલતી રહે તો ખૂબ હેરાન થવાનો વારો આવે છે, રાઈટ? ત્યારે અમે તમને આયુર્વેદની અતિ ગુણકારી વસ્તુ વિશે જણાવીએ કે જે તમને ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરશે. મધ અને આદુના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોને કારણે ઉધરસથી રાહત મળે છે. આદુના તાજા ટુકડાને પાણીમાં ઉકાળી અને તેમાં થોડું મધ નાખીને દિવસમાં 2 થી 3 વખત પીવાથી ઘણો ફાયદો થશે. બીજું છે તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેમાં આદુ અને મધ મિક્સ કરીને પીવો. ત્રીજું છે મુલેઠીની ચા બનાવીને પીવો અથવા તેના પાવડરને મધમાં ભેળવીને દિવસમાં 2 વાર લો. મુલેઠી ગળામાં દુખાવા અને ઉધરસ મટાડવા માટે સારી છે. કફ પણ દૂર કરે છે. ચોથું છે 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા પીવો. હળદરમાં કર્ફ્યુમિન નામનું સક્રિય તત્વ હોય છે, જે નેચરલી એન્ટિસેપ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે અને તે ઉધરસને કારણે ગળામાં થતી બળતરામાં ઘટાડો કરશે.